ભારત એ તહેવારોનો દેશ છે અને તેમાં પણ હોળીનું સ્થાન વિશેષ છે. હોળી એટલે રંગો, મસ્તી અને ઉમંગનો ઉત્સવ. આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં વસતા ભારતીયો દ્વારા પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ફાગણ મહિનાની પૂનમના દિવસે આવતો આ તહેવાર વસંત ઋતુના આગમનનું પ્રતીક છે. હોળી ઉજવવા પાછળ ભક્ત પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથા પ્રચલિત છે. હિરણ્યકશ્યપ નામનો રાક્ષસ પોતાને ભગવાન માનતો હતો, પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. આ વાત હિરણ્યકશ્યપને પસંદ નહોતી. તેણે પ્રહલાદને મારી નાખવા માટે પોતાની બહેન હોલિકાની મદદ લીધી. હોલિકાને વરદાન હતું કે અગ્નિ તેને બાળી શકશે નહીં, તેથી તે પ્રહલાદને ખોળામાં લઈને આગમાં બેઠી. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. ત્યારથી અસત્ય પર સત્યના વિજય તરીકે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. હોળીનો તહેવાર 2 દિવસ ચાલે છે. પહેલા દિવસે સાંજે હોલિકા દહન કરવામાં આવે છે. લોકો લાકડા અને છાણા એકઠા કરી ચોકમાં હોળી પ્રગટાવે છે. લોકો હોળીની પ્રદક્ષિણા કરે છે, શ્રીફળ હોમે છે અને ધાણી ચણા તથા ખજૂરનો પ્રસાદ વહેંચે છે. ખેડૂતો માટે પણ આ તહેવાર મહત્વનો છે, કારણ કે આ સમયે રવિ પાક તૈયાર થઈ ગયો હોય છે. હોળીના બીજા દિવસને ધૂળેટી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ છાંટીને આનંદ વ્યક્ત કરે છે. નાના મોટા સૌ કોઈ ભેદભાવ ભૂલીને રંગોના આ ઉત્સવમાં ડૂબી જાય છે. બાળકો પિચકારીઓ લઈને એકબીજા પર પાણી ઉડાડે છે. ચારે બાજુ હોળી હૈ ભાઈ હોળી હૈ ના નાદ સંભળાય છે. રાજસ્થાન અને વ્રજની હોળી તો વિશ્વભરમાં પ્રખ્યાત છે. હોળી એ સામાજિક એકતા અને પ્રેમનો તહેવાર છે. આ દિવસે લોકો જૂના વેરઝેર ભૂલીને એકબીજાને ભેટે છે. તે સમૂહ જીવન અને ભાઈચારાની ભાવના વધારે છે. જો કે વર્તમાન સમયમાં કેમિકલયુક્ત રંગોના કારણે ત્વચાને નુકસાન થવાનો ભય રહે છે. તેથી પ્રાકૃતિક અથવા ઇકો-ફ્રેન્ડલી રંગોથી હોળી રમવી હિતાવહ છે. ટૂંકમાં, હોળી એ જીવનમાં નવી ઊર્જા અને રંગો પૂરનારો તહેવાર છે. તે આપણને શીખવે છે કે બુરાઈ ગમે તેટલી શક્તિશાળી હોય, અંતે વિજય તો સચ્ચાઈનો જ થાય છે. આપણે સૌએ સાથે મળીને પર્યાવરણનું ધ્યાન રાખીને પ્રેમ અને શાંતિથી આ તહેવાર ઉજવવો જોઈએ.